બેઠકના આખા પોડકાસ્ટમાંનો સૌથી મજાનો અને રસપ્રદ કિસ્સો નાના એવા ટુકડા રૂપે અહીંયા છે. અને આવા જ નાના નાના ટુકડાના રૂપે તમને સૌથી વધારે મજાના અને રસપ્રદ કિસ્સા સંભળાવવા અને જોવા માટેનો અમારો એક અદ્ભુત પ્રયાસ છે. આશા છે કે તમને ગમશે તો તમે વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો અને બેઠકની ક્લિપ્સને એટલે સબસ્ક્રાઈબ કરો કારણ કે તમને અહીંયા આવા જ નાના નાના ટુકડાના રૂપે આખા પોડકાસ્ટના સૌથી વધારે મહત્ત્વના અને મજાના કિસ્સા તમને જોવા મળે. તો ચાલો શરૂઆત કરીએ. અત્યારે દુઃખી બધા જ છે. યસ, તમે લગભગ તમે કીધું કે 8 વર્ષનો છોકરો એ 8મા ધોરણમાં ભણતો છોકરો પણ તમારી જોડે આવ્યો હતો અને એક વૃદ્ધ કાકા પણ આવ્યા હતા. લગભગ તમારી જોડે દરેક એજ ગ્રુપના લોકો આવીને કંઈકનું કંઈક કહે છે. સૌથી વધારે દુઃખ કઈ જનરેશનમાં લાગે છે? યંગસ્ટર લોકોને વધારે દુઃખ છે મને એવું ઘરડાઓ કરતા. એટલે એકચ્યુઅલી મેં એ ફેસ નથી કર્યું. બરાબર, આપણે હજી મતલબ એ ફેસમાં નથી ગયા. જે નહીં પણ એટલે લોકો જે કહેતા audience છે, હોય, હા, તમને જો લોકો કહેતા હોય તો તમને સાંભળીને એવું લાગે કે હા આ લોકો વધારે પડતા સ્ટ્રેસમાં છે, તણાવમાં છે, તો એ વધારે પડતા યંગસ્ટર જ છે. યસ એ છે. કારણ કે અત્યારે જો મારા ફોલોઅર્સની મતલબ ફોલો ઇન ધ સેન્સ કે જે પણ અત્યારે મારી ઓડિયન્સ થઈ છે, બરાબર છે, એમાં મેનલી ઓડિયન્સ છે યંગસ્ટર છે અને પછી 25 થી 35ની એજવાળા છે. એટલે મેનલી જે મારી ઓડિયન્સ છે યંગસ્ટર છે અને એ લોકો જ મને DMs ને અમે લોકો જ્યારે કેમ્પેન કરતા હોય ત્યારે એ લોકો જ વધારે પ્રિફર કરતા હોય છે અને ફેમિલી પણ આવે છે. જે આપણે રિવરફ્રન્ટ અમે લોકો કેમ્પેન કરીએ છીએ ત્યારે ફેમિલીઝ. અચ્છા, તમારી જોડે બીજા બધા પણ બોર્ડ લઈને ઊભા હોય છે, તમારી એ ટીમ છે, એ અલગ અલગ પ્રકારનું લઈને ઊભા શું હોય છે? એ એકચ્યુઅલી અમારી લોકો 70 લોકોની ટીમ છે અમદાવાદની અંદર અમારી અત્યારે. તો એવરી સન્ડે અમારા બધા વોલેન્ટિયર છે? યસ, વોલેન્ટિયર છે. એટલે અમારી એક કોર ટીમ છે, 5 જણની કોર ટીમ છે અને પછી બાકી બધા વોલન્ટિયર છે. તો હર વીક અમે લોકો સન્ડે આ કેમ્પેન કરીએ છીએ જ્યારે 8 થી 10 લોકો અમે લોકો ઊભા હોય છે, જેમાં ફ્રી હગ્સ છે, હાઈફાઈ છે, ટેલ યોર સ્ટોરી છે, બીજી અલગ અલગ એક્ટિવિટીઝ અમે લોકો કરતા હોય છે. અચ્છા, ફ્રી હગ્સ કીધું ને એટલે પાછો મગજમાં પ્રશ્ન થયો. આપણા ત્યાં ભારતીય પરંપરામાં મળવું ગ્રીટિંગ્સ એટલે નમસ્કાર જ છે. હાથ પણ જલ્દી બહુ મિલાવતા નથી. ફોરેનમાં તો હગ કિસ બહુ કોમન છે. તો ફ્રી હગ લઈને ઊભા રહ્યા હોય ને કોઈક વૃદ્ધ કાકા આવીને બોલે કે કોઈ એ રીતના ટોન્ટ કરે, એવું બને છે? હા, કરે છે. બહુ એક્સપિરિયન્સ થયા પણ હવે એમ મતલબ હવે બહુ એક આપણી જનરેશન છે, યંગ જનરેશન છે, કદાચ એટલી મેચ્યોર છે, એ લોકો સમજે છે. બટ જે એક જૂની પરંપરાના જે વયોવૃદ્ધ લોકો છે એમાં ઘણી વખત આવા કેસીસ આવતા હોય. યસ, આવે છે. અત્યારે પણ આવે છે. અમુક લોકો તો મતલબ એ લોકો દૂરથી જ એ લોકો આપણને કોમેન્ટ કરીને એ લોકો નીકળી જતા હોય છે. તો એ સૌથી બેસ્ટ છે મારા માટે. અગર તમને એવું લાગે છે કે આ કંઈક શું કરી રહ્યા છે તો તમે ત્યાં દૂરથી ગાર્ડ આપીને અમને જતા રહો, વાંધો નહીં. પણ અમારા સુધી આવીને અમને મતલબ એ થોડું નેગેટિવ થઈ જાય છે. પણ આ વસ્તુ થઈ રહ્યું છે કે લોકો છે ને અમારાથી 20 ફૂટ દૂર ઊભા રહીને અમારા વિશે કમેન્ટ કરે, કંઈકનું કંઈક બોલતા હોય, આ શું કરી રહ્યા છે, આમ છે, ટાઈમ વેસ્ટ કરી રહ્યા છે. અમારો માણસ બી અમે ફરતા હોય ને તો અમે સાંભળતા જોઈએ કે લોકો શું, એ ખબર ના હોય લોકોને કે એમનો માણસ છે. પણ અમે લોકો છે ને પબ્લિકનો બી રિએક્શન અમે લોકો જોતા હોઈએ છીએ કે દૂરથી કોઈ અમને જોઈ રહ્યું છે ને તો એની બાજુમાં અમારો માણસ કોઈ બેઠો હોય, એ શું અમારા વિશે ડિસ્કસ કરે છે ને એ અમે લોકો જાણવાની કોશિશ કરતા હોઈએ છીએ. અચ્છા, હવે લોકો સ્ટોરી કે તમને તેમાં પૈસાનો પ્રોબ્લેમ વધારે લાગે, પ્રેમનો પ્રોબ્લેમ વધારે લાગે, સંબંધોનો પ્રોબ્લેમ વધારે લાગે? શું પ્રોબ્લેમ વધારે? યસ, રિલેશનશિપનો પ્રોબ્લેમ છે અત્યારે સૌથી વધારે. પૈસા બી છે પણ પૈસા વિશે પછી જલ્દી કોઈ વાત નથી કરતું. મતલબ એ તો અને રહેવાનું, એ પ્રોબ્લેમ તો એ તો રહેવાનો જ છે. કે આવે છે ઘણા બધા લોકો કહે છે કે આ રીતનો પ્રોબ્લેમ છે, લોન લઈ લીધી છે, શેર માર્કેટમાં પૈસા હલવાઈ ગયા છે, ઘણા બધા આવે છે. અને રિલેશનશિપ તો એ તો સદાબહાર વસ્તુ છે. હા, એ તો સદાબહાર છે કે એ પ્રોબ્લેમ તો નીકળશે અને છે જ. એ મતલબ એ બહુ મોટો મુદ્દો છે. લોકો આજની જે જનરેશન છે એને સમજી નથી શકતી. એટલે મજા આવી ને સાંભળીને કંઈક નવું જાણવા મળ્યું ને. તો આ જ નાના ક્લિપનો આખો ફૂલ પોડકાસ્ટ જો જોવો હોય તો જ એની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, જે બેઠક યુટ્યુબ ચેનલ ઉપર તમને જોવા મળશે. તો ત્યાં જઈ અને આખો વિડીયો એન્જોય કરો. મળીએ.